લેન્ડ ગ્રેબિંગ વિલ ટેક અ વાઇલ. એ નથી કરવું. મારી જમીન મારે આ માણસ સાથે ફિઝિકલ મારે માણસ સાથે આજે અત્યારે હાલે હાથાપાઈ થાય તો શું 15 દિવસ પછી અપાર કરો. મારો રાઈટ નાઉ કરાવી છે. એના કરતા એક મહિનાનો સમય એ યોગ્ય નહીં. હું તમને કહું, આમાં તમે જેટલી કલેક્ટર તરીકે જમીનોનો કબજા અપાયા છે ને, ડોન્ટ માઇન્ડ, એનાથી વધારે મેં અપાયા છે. 2600 એકર મેં ગુજરાતમાં ખાલી કરાવી. અને મારો એક્સપિરિયન્સ એક જ છે કે ડીઆઈઆર ને મામલતદાર ને પ્રાંતના કલેક્ટર કરતા વધારે કારગત કોઈ સાબિત થતું હોય ને પ્રકરણમાં પોલીસ ફિટ કરીશ ફરી પગના મૂકે. આટલી જ વસ્તુ છે. એ તમે બી જાણો છો, હું બી જાણું છું, ને એસપી બી જાણે છે, બધા જાણે છે, આખું ગામ. એટલે આ લીંબાડા વાળા ભાઈ અને આ સુંદાવાડા વાળા ભાઈ, આ બંનેમાં આપ પણ કલેક્ટર એસપી સાથે વાત કરો, હું રેન્જ આઈજી સાથે પણ વાત કરું છું, એસપી સાથે પણ વાત કરું છું. આજે જ આપણે ગુનો દાખલ કરાવો સેક્શન 3(1)(3)(g) મુજબ. દબાણ છે અને આ બધાની આપ જાણો છો કે પરિસ્થિતિ શું છે. દબાણ છે તો એને જસ્ટ આપણે એસ્ટાબ્લિશ કરવું પડશે. એમાં કંઈ વાર લાગતી નથી અને એટલે જ બેંક રેટિંગમાં બહુ ઇઝીલી એસ્ટાબ્લિશ થઈ જાય છે. એ છે કે નહીં? તમે પોતે રેકોર્ડ ઉપર આમાં કહી રહ્યા છો કે ખેતી વિશે દબાણ છે. નહીં, કેટલાકમાં છે, બધામાં નથી. જેમાં છે 239માં જેમાં છે એમાં 10માં હશે, બરાબર? હશે કે છે નહીં, છે આમાં આ ગુનો કહેવાય કે નહીં? ઇઝન્ટ કરી શકાય. હા તો કરીએ. આખી કરીએ. એસ્ટાબ્લિશ થઈ ગયું ને હવે. એસ્ટાબ્લિશ થઈ ગયું આમાં. એકવાર તમે એસ્ટાબ્લિશ થઈ ગયું એટલે પછી એના ઉપર આગળ વધી શકાય. તમારી વાતનું કાઉન્ટર કરતું જ નથી. તમે જે કહ્યું છે એ જ કહું છું. તમે લખ્યું છે માપણી કરતા 18નો રિપોર્ટ છે અને અત્યારનો પણ રિપોર્ટ અમે આપ્યો છે પ્રાંત સાહેબે. માપણી કરતા સ્થાનિકે બિન ખેતી વિષયક દબાણ હોય છે કબજા સોંપી શકાય. કેટલાકમાં છે એવું. 2 મિનિટ પણ સાથે આપણે એકદમ કાયદેકીય પરિસ્થિતિ. આ રેવન્યુ વિભાગ કહી દઉં છું. હું એમ કહું કે મારી જમીનમાં મહેસાણા જિલ્લાના મેઉ ગામના સર્વે નંબર 43 પૈકી 2 ની સાથળીમાં ફાળવેલી મારી જમીનની અંદર આ સુબોધભાઈ નો અનધિકૃત પ્રવેશ છે. અને હું ખેડવા જ્યારે જતો હતો ત્યારે એમણે મને જતા રોક્યા. આવી હું ફરિયાદ આપું એટલે પહેલા મહેસૂલ પોલીસ ઇન્સ્પેક્ટરે પોલીસ ઇન્સ્પેક્ટરે 2 વસ્તુ શોધવી પડે કે અરજદાર આ જિગ્નેશભાઈની પોતાની જમીન છે. ટી હા 2 મિનિટ સાંભળ્યું. 7 જિગ્નેશભાઈ આની સામે બીજી ગુનો દાખલ થાય. બરાબર. એ જ પ્રમાણે તમે ફિઝિકલ વેરિફિકેશનના અંતે કહ્યું છે આ ગામોમાં દબાણ છે, એમાં તમે સ્ટેટ કમ્પ્લેનન્ટ બની ગુના દાખલ કરાવવા તો જ હટશે. હું તમને કહું ને તો શું થશે? માફી કરી નાખીએ, કબજા સોંપી દઈએ અને પછી તમે બીજા 4 ગામમાં જશો ત્યાં સુધી ફરી આમાં ઘૂસશે. કે આ 30 વર્ષથી કરી રહ્યા છે આ લોકોની સાથે. This torture and humiliation these people are facing for the past 3 decades. આખું તંત્ર જોઈ રહ્યું છે. 5000 એકરમાંથી તંત્ર દ્વારા 242 એકર જમીનનો કબજો આપેલો હોય, 5 એકર જમીનના દબાણમાંથી 200 એકરનો કબજો આપેલો હોય, એના આધારે આપણે એવું નહીં કહી શકીએ 242 એકરનો જ કબજો બાકી હોય તો કહી શકીએ કે સબસ્ટેન્શિયલ કામ કરેલું છે.